નમસ્કાર મિત્રો, આજની વાત ભૂતકાળ કેમ ન ભૂલવો જોઈએ. તમે જે કર્યું લોકોને એમાં રસ નથી, તમે જે કરવાના છો એમાં પણ લોકોને રસ નથી, તમે હાલ શું કરી રહ્યા છો એમાં લોકોને રસ છે. પહેલાં તો તમે જે કંઈ કર્યું ગયેલી વાતોમાં કે એ વાત સાંભળવામાં કોઈને રસ નથી. જે તમે કરવાના છો એ લોકોને કહેવાનો ડર લાગે છે કે તમે જે કાર્ય કરવાના છો એ કાર્ય પૂરું ન થયું તો લોકો શું કહેશે. તમે જે કરો છો એ લોકો નજરો નજર જુએ છે ત્યારે સાચું માને છે. પણ હા, તમે જે કરો છો એ પણ એક દિવસ તમે જે કર્યું હતું એમાં પરિવર્તિત થવાનું છે. એટલે જ લોકોને તમે અત્યારે શું છો એમાં જ રસ છે. તમે જે કર્યું એ ફક્ત અને ફક્ત તમે જ જાણો છો. એટલે લોકો જ આપણને વર્તમાનમાં જીવતા શીખડાવે છે. એમને ન તો તમારા વીતી ગયેલા ભૂતકાળમાં રસ છે કે નહીં આવનારા ભવિષ્યમાં રસ છે. એ વખતે આપણને જે ઠીક લાગ્યું તે કર્યું. શાયદ લોકોને બેવકૂફી લાગે, પણ દરેક વ્યક્તિ એના જીવનમાં આવી બેવકૂફી કરતો જ હોય છે અને એ બેવકૂફી ઉપરથી જ એ શીખે છે. અને લોકો જ આપણને આપણો ભૂતકાળ ભૂલવા નથી દેતા. આપણે જે પણ ભૂલો ભૂતકાળમાં કરી છે એ ભૂલોને યાદ દેવડાવીને પણ આપણને એ લોકો ભૂતકાળ તરફ લઈ જાય છે. અને ભૂતકાળને કેમ ભૂલવો ન જોઈએ? કારણ કે ભૂતકાળમાં થયેલી ભૂલોને જ આપણે સુધારીને આગળ વધી શકીએ છીએ. એ ભૂલો ઉપરથી શીખીને જ આપણે એક બહેતર વ્યક્તિ બની શકીએ છીએ. અને ભૂતકાળને નહીં ભૂલવાથી પણ આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ અને આપણે સારી રીતે જીવન જીવી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. બાય મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.